આ બૂટ મેં સિલેક્ટ કર્યા છે અને એક બીજા બૂટ તમને બતાવું. એક આ 2 બૂટ મારા છે. આ 2 બૂટ દોસ્તો મેં લીધા છે. મિલનના બતાવો. આ મિલનને લીધા છે બૂટ. જો ભાઈ આ મિલનને લીધા. ભાઈ મને આ પસંદ જ નથી. ફોર્મલ કપડા પર જ પહેરીએ કાંઈ. અને આજે મેં બૂટ લીધા એ બધા કપડા પર પહેરીએ કાંઈ. બધા કપડા પર સૂટ થાય. અને જો એક મેઇન વસ્તુ પાછા બીજા બતાવો. આ રેગ્યુલર આ મિલનને લીધા છે. કોલેજ માટેના સ્પેશિયલ બૂટ છે. જો કાઢીને બતાવો. આ કોલેજ માટેના સ્પેશિયલ બૂટ છે. કોલેજના સ્પેશિયલ. જો દોસ્તો આ એક છે, બીજું છે, આ ત્રીજું છે. હવે જો હું બૂટ કાઢું છું દોસ્તો એ સ્પેશિયલ મારા બૂટ છે. આયા દોસ્તો આ મારા ફેવરેટ બૂટ છે. જો હું બતાવું. આ બૂટ મારા છે. કેવો લાગે? શું થયું ભાઈ? 2-3 વખત જો દોસ્તોને ધ્યાનમાં આવે જ નહીં. 2-3 દુકાન બદલે ત્યારે એને ખબર પડે કે મારે આ વસ્તુ લેવું છે. હે ને મેં એવું થાય ને. હાલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. દોસ્તો અત્યારે છે ને ભાઈ દોસ્તો અત્યારે એક મિલનને જોરદાર બૂટ લેવા છે. અત્યારે હું ને મિલન બને જાય છે ભાઈ બૂટ લેવા માટે. મિલન બૂટ લેવા જવાના છે ને? હા. ઓકે તો ચાલો ભાઈ દોસ્તો, મિલન પણ રેડી થઈ ગયો છે. ઠીક છે, અત્યારે હું તો થો ઠીક છે. તો હવે અત્યારે બફરાડી ફ્રેશ થઈ જાય છે. પછી અમે બંને નીકળવાના છીએ બૂટ લેવા માટે. સૌથી પહેલાં ભાઈ દુકાનમાં જઈએ એનું જે બૂટ મિલન આપણે બૂટ લેવાનું છે ને ફાઇનલ ને લેવાના હોય એટલે તું કેવા છે તને બૂટ લેવાનું મન થયું? એટલે કોલેજ માટે અત્યારે પહેરવા છે? એટલે ફંક્શન છે કોલેજની અંદર? એવું કાંઈ નથી, ખાલી નોર્મલ પહેરવા આટું. ચાલો કાંઈ નહીં ભાઈ, ચાલો ભાઈ એની મરજી જે હોય એ તે. ચાલો બૂટ લેવાના છે દોસ્તો. તો હું ને મિલન બંને જઈએ છીએ બૂટ લેવા માટે. જોઈએ ત્યાં કેવા બૂટ છે ભાઈ. મિલનને ભાઈ ઓળમાં તમે ધ્યાન રાખજો ભાઈ. મિલનને કે બૂટ પસંદ નહીં આવે જોઈ લેજો ભાઈ. થોડું કામ તો બહુ કરવું જોઈ લેજો. હું તમને બ્લોગમાં બતાવીશ. ઠીક છે, જોતા રહેજો દોસ્તો. અત્યારે છે ને જસ્ટ મિલનની એક્ઝામ ચાલે છે કોલેજની અંદર. જો ભાઈ તમે મિલનને જો ચોપડા કેમ મૂકા નહીં જો દોસ્તો. અત્યાર સુધી તે સવારમાં ભાઈ 5 વાગે ઊભો થાય છે. તમે લોકો જેટલા લોકો મારા છેલ્લા ડેલી બ્લોગ જે લોકો જોયો છે એ લોકોને ખબર જ છે ભાઈ. એ લોકોની એક્ઝામ ચાલે છે કોલેજની, લાસ્ટ યર છે. ઠીક છે, તમે જો ભાઈ અત્યારે જસ્ટ દોસ્તો અત્યારે મમ્મી અત્યારે ઘરે નથી. તો ચાલો મારો ફર્જ બને કે ભાઈ ચાલો અત્યારે હું બધું સાફ કરી નાખું. તો ચાલો અત્યારે બધું એટલું પહેલું ક્લીન કરી નાખી પછી આપણે નીકળીએ છીએ લેવા માટે. ભાઈ 1 વાગે હું તો ને અત્યારે જાગ્યો છે ભાઈ. એ લોકો બહુ જ મહેનત કરે છે. ઠીક છે, તમે જો ભાઈ ચોપડા ગમે તેમ મૂકી દીધું છે જો અહીંયા. ચાલો ભાઈ દોસ્તો, ચાલો આપણે પહેલાં બધું આપણે પહેલાં અહીંયાથી ચોખ્ખું કરી નાખીએ. ચાલો ભાઈ, ચાલો દોસ્તો ફાઇનલી ભાઈ બધું ચોખ્ખું કરી નાખ્યું. તમે જો અહીંયા અને મિલન પણ અહીંયા બેસી ગયો. મિલન જવું છે કે નથી જવું છે? હવે હાલ હવે જાય વાટ કે નહીં જોઈ? હાલ તૈયાર થઈ જા. ચાલો દોસ્તો હવે આપણે નીકળીએ. પાણી પી લઈએ પહેલાં પાણી પી લઈએ પછી આપણે ફટાફટ નીકળે. ભાઈ શું ખબર ભાઈ બહાર પાણી અને ભાઈ ગરમી પણ એટલી બધી પાછી લાગે છે. ઠીક છે, તો પાણી વધારે પી લઈએ, ઠંડુ પાણી. દોસ્તો જ્યારે ગમે ત્યારે તમે ગમે એટલા તમે બહાર જાઓ પણ જ્યારે તમે ઘરે આવો ને અને જ્યારે ઘરનું તમે પાણી પીવો ને ત્યારે તમને લાગે ઘાસ. ચાલો દોસ્તો ફાઇનલી આપણે પાણી તો પી લીધું છે. હવે નીકળીએ. મિલન રેડી? હાલ તો ફટાફટ જાય. ચાલો દોસ્તો હવે નીકળ. ચાલ રેડી? હા ચાલો દોસ્તો હવે નીકળીએ. બસ મિલનને કોલેજમાં કંઈક ફેસ્ટિવલ હશે એટલે કંઈક જવું પડશે કંઈક લેવા માટે, પર્સનલ કામ માટે. વાતાવરણ ચોખ્ખું એવું લાગે છે કા? પણ ગરમે પાછું એટલું લાગે. ચોખ્ખું એવું લાગે પણ ગરમ હોય એવું લાગે. ચાલો હવે અહીંયાથી ટર્ન મારવો પડશે ને. જો નવું બની ગયું. ઓહો ભાઈ કહું છું સુરત ડેવલપ જ છે. બાકી સુરત જેટલી સારી સિટી એ કઈ રહ્યું. બરો મોટા ભાઈ બરો. જો ભાઈ ટ્રાફિક થાય ભાઈ. ઉભા રહો ભાઈ, ઉભો રહો. વેઇટિંગ લિસ્ટ. ચાલો સો ફાઇનલી ભાઈ દુકાન પાસે આવી ગયા છીએ. મિલન હાલ અત્યારે જે જોતા હોય લઈ લેજે. ગમે ને તો જ લેજે, નકર નહીં લેતો. પછી એમનું કીધું હાલ જોઈ લો. હાલ તને જે ગમે એ લઈ લે. જો
क्या स्पोर्ट्स लेवा છે કે કેવા લેવા છે? પણ જે ગમે દોસ્તો જો અહીં વેરાયટી છે અહીંયા. પછી આ બાજુ ગર્લ્સ વર્ઝન છે. આ કેવા લાગે એરા? હે કેવા લાગે? એ થોડા ઈ તને થાય? બીજા કરું કીધું કામ કેમ થયો? આ લેવા છે આ ભાઈને કેમ બતાવ? બેજા નીચે એક તો કરી દો. બીજા કોઈ બૂટ તારે? દોસ્તો જો આ બધાના તમામ પ્રકારના બૂટ છે. હવે આવા તો એને કંઈ પસંદ આવશે નહીં ભાઈ. હવે એને આ પસંદ કર્યા છે પહેલાં. જોઈએ હવે શું કહે છે ભાઈ. ખંડભાઈ મિલાનને ભાઈ નાની વસ્તુ ભાઈ પસંદ આવતી જ નથી. જોઈએ બસ ટ્રાય કર. મોજા પહેર્યા છે તે? જો તો કેવા લાગે છે? કેવા લાગે છે? હાલ તો ખરા, હાલીને જોઈ લે. શું થયું? નાના પડે છે કે મોટા પડે છે? બરાબર માપ છે. બીજું અહીંયા જો આયરો આવે જ તે કે આ નીકળી ન જાય? હા હમણાં આમ કર્યું ને તો મને લાગ્યું કે આખું નીકળી ગયું. દેખાય તમને જો આ ગમ આખું જીપ કેવું ને એવું લાગે છે. ગમ તો માયરા વગર થોડું બને. જો ગમ હોય ને હા આમ થોડું નીકળી જાય ઓલામાં. બરાબર. રોજની 2-3 જોડી આરાવે છે. તો જોઈ લે ને તું. ઓલા ઉપરના ઈ જ છે ને? એક છે બ્રાઉન કલર છે. હા બસ ખાલી કલર અલગ અલગ છે. એ હારો બહુ છે. મેં જે કીધું હતું એ ત્યાં પસંદ કર્યા. સમજો બધા કલર સારા લાગે. નો ગઈ માઈ જે લેવા હોય કે છે. ચંપલ એટલું વધારે જોઈએ એટલું વધારે કન્ફ્યુઝ થાય ભાઈ. આમાં એવું જ હોય. સાચી વાત ને? ફોર્મલ કપડામાં જો આ બધા ફોર્મલ માટે જ છે. આ બધા ઉપરના પાછા એ તને ફોર્મમાં જ આ લેવા છે. ફોર્મલ કપડાં પહેર ને એમાં તને હાલે છે. આ પાછા ગર્લ્સ ના હોય એવું લાગે છે. તાર લેવાનું છે કે નથી લેવાનું? ચાલો ભાઈ દોસ્તો આ જો ભાઈ મિલનને આપણે કહીએ લેવાનું ભાઈ. હજુ દોસ્તો એ કન્ફ્યુઝ રહી. એટલે દોસ્તો ગમે એટલી વસ્તુ તમે લોકો લ્યો ને ગમે ના, પણ તમે જેટલી વસ્તુ તમે વધારે જુઓ ને તમે કન્ફ્યુઝ થાવ જ. અને જે વસ્તુ લેવાનું હોય ને પણ હા બાય ચાન્સ સારું કન્ફ્યુઝ થાય બરાબર છે. વેરાયટી પણ જોવી પડે. પણ જેટલા તમે જોતા જાઓ દોસ્તો કાંઈ પસંદ જ ન આવે એમાં. તમે વધારે કન્ફ્યુઝ થાવ. ડિઝાઇન માટે લેવા હે? આના માટે જ લેવા. તો એમાં આવું વિડિયાની જરૂર? નહીં મારો બ્લોગ બને છે. એવું છે. બોલ ડિસ્કાઉન્ટ કંઈ છે કે નહીં? છે તો એ ના ભાવ છે. પછી કાંઈ ન થાય. ડિસ્કાઉન્ટ કરીને ઠીક. બોલ ખાલી ભાઈ અમે લોકો બહાર તો નીકળી ગયા છે દોસ્તો. મને ખબર જ હતી ભાઈ પસંદ આવવાનું જ નથી. મને ખબર હું તો ગયો અંદર ભાઈ મને જોઈને જ ખબર પડી ગઈ. કારણ કે ભાઈ મારા ભાઈને હું જાણતો જોઉં છું ને બરાબર. ભાઈ 2-3 વખત જોયો દોસ્તો ને ધ્યાનમાં આવે જ નહીં. 2-3 દુકાન બદલે ત્યારે એને ખબર પડે કે મારે આ વસ્તુ લેવું છે. હે ને મેં એવું થાય ને? હે ને શું થયું તને સાચું બોલ? કેમ લેવાનું મન નથી? હે પસંદ જ નહોતા આવતા પસંદ? સારું ચલો ભાઈ દોસ્તો મને ખબર જ હોય ભાઈ પસંદ તો આવવાનું જ નથી. લે મિલન કેમેરો પકડી લો. ચાલુ છે તો ચાલો ભાઈ હવે જાય છે હવે ઘરે.
નિરાકાર જો ગાડી ચાલુ કરે છે હવે નીકળી હેલો શું છે આનું 650 10% લેસ 580 બીજો કલર છે આ સિંગલ કલર જ તે એક જ કલર છે સિંગલ કલર જ આવે છે પૂરા અને લાઈન થી વેચું છું અને એ વસ્તુ તો એકવાર વાપરીને એટલે બીજા બે કસ્ટમરને લઈને લેવા આવી ભાઈ ને શૂઝ સારા મળે તો વાંધો નહીં હા. આવી ગયા કે રેડી એકદમ ફિટ મસ્ત આવે ચાલો સર ફાઇનલી ભાઈ તમે જુઓ અત્યારે ભાઈ 7:05 મિનિટની વાર છે ભાઈ તમે જો હવે અંધારું પણ થઈ ગયું છે એટલે ધ્યાન રાખજે બહુ ધ્યાનથી ધીમે ધીમે લે લઈ લે હવે શું આ સીધો આંખમાં પ્રકાશ આવે ને એટલે આપણે આંખ ભીંજાઈ જાય બીજું કાંઈ નહોતું ચાલો તો ભાઈ ફાઇનલી ભાઈ દોસ્તો મારા પણ બૂટ ચેક કરવાના હતા કારણ કે ભાઈ ચાલો તો ભાઈ ફાઇનલી ભાઈ મેં અને મિલને બંને બૂટ લઈ લીધા છે ઠીક છે ભાઈ મેં 2 જોડ લીધી છે અને મિલને 1 જોડ લીધી છે એ તમને ઘરે જઈને બતાવું છું કે ક્યાં છે ઠીક છે ચાલો દોસ્તો છેલ્લે સુધી તમે વિડીયો જોતા રહેજો બરાબર ને મિલન ભાઈ મિલન કોઈ વખતે પસંદ કરતો હતો તો ભાઈ 2 દુકાન ચેન્જ કરી અને પછી છેલ્લે મિલને પસંદ કર્યું ચાલો હવે બતાવી દઈએ મિલન તો છે જ તે ભાઈ મમ્મી કોઈ છે કે નહીં મમ્મી લઈ આવ્યો પાછો બૂટ તો ફાઇનલી ભાઈ દોસ્તો તમને લોકોને બૂટ બતાવું છું સૌથી પહેલાં દોસ્તો પાણી પી લો પછી તમે મારા બધા તમને લોકોને બૂટ બતાવું મિલન જ તે બૂટ મિલન તારા બૂટ બીજું તો હું ચાલો દોસ્તો ભાઈ ફાઇનલી દોસ્તો મેં ભાઈ મારી 2 જોડી લીધી છે ને મિલનની પણ એક જોડી લીધેલી છે બૂટની એ તમને લોકોને દોસ્તો હું બતાવું પણ એની પહેલાં હું એક ગ્લાસ પાણી પી લઉં ભાઈ બહુ ગરમી લાગે છે મને આજે બહુ ગરમી થાય છે ગરમી થાય ને આજ ગરમી બહુ વધારે શરીર ગરમ ચાલો દોસ્તો હવે આપણે પાણી પી લીધું છે હવે આપણે ઓપનિંગ કરીએ ભાઈ બૂટનું ચાલો મિલન હાલ આપણે બૂટ બતાવી દઈએ તે તો ખોલતો ચાલો તો ભાઈ ફાઇનલી ભાઈ અમે લોકોએ બૂટ લઈ લીધા છે હવે દોસ્તો તમને મને બતાવો છો જો દોસ્તો આ એક છે બીજું છે આ ત્રીજું છે હવે જો હું બૂટ કાઢું છું દોસ્તો એ સ્પેશિયલ મારા બૂટ છે આયા દોસ્તો આ મારા ફેવરેટ બૂટ છે જો હું બતાવું આ બૂટ મારા છે આ બૂટ મેં સિલેક્ટ કર્યા છે અને એક બીજા બૂટ તમને બતાવું એક આ 2 બૂટ મારા છે આ 2 બૂટ દોસ્તો મેં લીધા છે મિલનના બતાવો આ મિલનને લીધા છે બૂટ જો ભાઈ આ મિલનને લીધા ભાઈ મને આ પસંદ જ નથી ફોર્મલ કપડા પર જ પહેરીએ કાંઈ અને આજે મેં બૂટ લીધા એ બધા કપડા પર પહેરીએ કાંઈ બધા કપડા પર સૂટ થાય અને જો એક મેઇન વસ્તુ પાછા બીજા બતાવો આ રેગ્યુલર આ મિલનને લીધા છે કોલેજ માટેના સ્પેશિયલ બૂટ છે જો કાઢીને બતાવો આ કોલેજ માટેના સ્પેશિયલ બૂટ છે કોલેજના સ્પેશિયલ બોલ મિલન જો તારા 2 બૂટ છે ને આ 2 બૂટ મારા બરાબર પછી હું તો મારા પહેરવા નહીં આપું તો પહેલાં તો હું તને કહું છું કાંદો નહીં હાલ છે આવજે મારે તો બે ચાલો તો ભાઈ ફાઇનલી ભાઈ જો દોસ્તો મેં તો બૂટ લઈ લીધા છે હવે મિલન જો હવે હું આ 2 બૂટ પહેરી તો હું તને હવે પહેરવા નહીં આપું મારે તો છે જ ને કયા આ છે તારા નહીં આપું કયા આ જો આ સ્પેશિયલ કોલેજ માટે જ પહેરજે પછી નહીં કોલેજ થયા એટલે સીધા તારે બૂટ તાર કાઢી જ નાખવાના બરાબર અને આ ફોર્મલ કપડાં હોય ને ત્યારે જ પહેરજે અને આ તો હું રેગ્યુલરમાં તો હું યુઝ કરી પણ આ તો હું દોસ્તો હું પાછો ભાગ્યે જ યુઝ કરું બૂટ કારણ કે ભાઈ મારી પાસે તો ભાઈ ઓલરેડી આની સિવાયના પાછા 2 જોડ પડેલા છે અને સેલર પણ પડેલા છે અને પાછા ભાઈ જે રેગ્યુલર પહેરું છું એ પણ છે મારી પાસે બરાબર